સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સેવા સમાપ્ત, જાડેજાને હવાલો સોંપાયો। લાંબા સમયથી સેવા આપતા કલ્પેશ ગોસ્વામી કચ્છના મહત્વના કેસો ઉપરાંત અનેક મહત્વના વિભાગમાં સરકાર તરફી કેસો લડતા હતા। જો કે અચાનક સેવા સમાપ્તિનું જાહેરનામું બહાર પડાયું હતું। ગુજરાત સરકાર કાયદા વિભાગ તરફથી એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કચ્છમાં સરકારી વકીલ ડીજીપી તરીકે લાંબા સમયથી સેવા આપતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે। તારીખ 30/6/23ના રોજ કેસી ગોસ્વામીની નિમણૂક મુદ્દત પૂર્ણ થઈ હતી। ત્યારબાદ તેમની સેવાઓ ચાલુ રહી હતી। જો કે આજે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવાઓ સમાપ્ત કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તેમના સ્થાને હાલ કોઈ નવી નિમણૂક અથવા કલ્પેશ ગોસ્વામીની મુદ્દત ન લંબાવી તેમના સ્થાને એચ.બી. જાડેજા મદદનીશ સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરને કચ્છ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। કલ્પેશ ગોસ્વામી લાંબા સમયથી કચ્છના મુખ્ય સરકારી વકીલ સાથે વિવિધ મહત્વના કેસની સાથે વિવિધ મહત્વના હોદ્દા પર સરકારમાં સેવા આપતા હતા। જો કે વકીલ આલમમાં તેની આ સેવા સમાપ્તિને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। સરકારની ગુડ બુકમાં સામેલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી આગામી સમયમાં ફરી આ જગ્યા માટે ફરી નિયુક્ત થાય છે કે અન્ય કોઈ મોટી જવાબદારી તેમને મળે છે તે જોવાનું રહ્યું છે। પરંતુ હાલ જૂન મહિનામાં મુદ્દત પૂર્ણ થયા બાદ સરકારે તેમની સેવા સમાપ્તિ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। જાણકાર વર્તુળોમાં સમાચારે ભારે ચર્ચાનો વિષય બની છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।